નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણાનો 50મો જન્મદિવસ બોરીદ્રા ગામે અનોખી રીતે ઉજવાયો છે. સામાન્ય રીતે આપણે જન્મદિવસ કેક કટિંગ, પાર્ટી, ડાન્સ, ડિનર, ગિફ્ટ સાથે ઉજવતા હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક અને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણાનો 50મો જન્મદિવસ બોરીદ્રા ગામે અનોખી રીતે ઉજવાયો હતો. ગામની શાળા બોરીદ્રા પ્રાથમિક શાળાના બાળકોએ 50 દીવડા પ્રગટાવી પુષ્પ વર્ષા કરી અને 150 લીમડાના વૃક્ષો વાવી જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં પોતાના ગુરુજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી પર્યાવરણનો મેસેજ આપી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ પણ પર્યાવરણનું સંરક્ષણ કરી જીવનનું રક્ષણ કરવાનો સંદેશો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુખ્ય શિક્ષકે ગામ શાળામાંથી 1000થી વધુ પ્લાસ્ટિકની બોટલો, કોથળીઓ, કચરો ઉઘરાવી પ્લાસ્ટિક મુક્ત શાળા અને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા યુનિસેફની ટીમે નોંધ લીધી હતી. કોઈ શિક્ષકનો આવી અનોખી રીતે 50મો જન્મદિવસ ઉજવવાની આ ઉજવણી અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની છે. વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષો વાવો, જીવન બચાવો. બોરીદ્રાના ભૂલકાઓએ આજે મારો 50મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો. મેં કલ્પના પણ નહોતી કરી કે આટલું બધું સરસ આયોજન કરી અને બોરીદ્રાના બાળકો મારો જન્મદિવસ ઉજવશે. ખરેખર મારા 29 વર્ષની નોકરી આજે સફળ થઈ છે અને બાળકોની જે ઉજવણીથી હું ખરેખર ગદગદ થયો છું. તેમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમે અનિલ ગુરુજીનો 50મો જન્મદિવસ અનોખી રીતે ઉજવી અમને આનંદ થયો, જેમાં ફૂલોની વર્ષા કરી, 50 દીવા પ્રગટાવી તેમની પૂજા કરી અને 150 લીમડા વિતરણ કરીને વૃક્ષારોપણ કર્યું. અમે અનિલ ગુરુજીનો ભવ્ય જન્મદિવસ ઉજવી અમને આનંદ આવ્યો. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.